તમારું શું માનવું છે કે એઆઈના આવવાથી સાહિત્ય સર્જનમાં મૌલિકતા જળવાશે કે નહીં જળવાય? હું એક નવલકથા લખું છું અને એ કોઈ ઐતિહાસિક પાત્ર વિશે છે, તો એને વિશેની બધી માહિતી મને ઘેર બેઠા એ 5 મિનિટમાં આપશે. એબ્ઝોર્બ કર્યું છે બધું જ, એ સ્પંજની જેમ બધું એબ્ઝોર્બ કર્યું અને પછી એમાંથી તમને આપે છે, એ તમને સ્વીકાર્ય છે કે નહીં એ પ્રશ્ન થાય. એટલે એથિક્સના પ્રશ્નો, કોપીરાઇટના પ્રશ્નો ખૂબ આવવાના છે કે શું મશીન વિચારી શકે ખરું? આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકિપીડિયાથી ઘણું વધારે ઓથેન્ટિક એટલે માટે છે કારણ કે એ માહિતીનો આધારભૂત સ્ત્રોત આપે છે અને પાછું તમને જ કહે છે કે તમારે આની સાથે કમ્પેર કરવું હોય તો કરી દો. નમસ્તે પ્રેક્ષક મિત્રો, પ્રસ્તુત છે બારીએથી વિશ્વ. વિશ્વ કોઈ અલૌકિક અગમ્ય શક્તિ દ્વારા થયેલું અદ્ભુત નિર્માણ એટલે વિશ્વ. અને આ વિશ્વમાં નિવાસ કરતું એક વિશિષ્ટ સર્જન એટલે મનુષ્ય. મનુષ્યની વિશિષ્ટતા એની વિચાર શક્તિ, એની બુદ્ધિમત્તામાં રહેલી છે. મનુષ્યએ પોતાની આ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને અનેક નવા સર્જનો કર્યા છે. પોતાની આ આગવી સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને તેણે કૃત્રિમ બુદ્ધિનું પણ સર્જન કરી લીધું છે. કૃત્રિમ બુદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ. આ એઆઈ જ્યારે આપણી મૂંઝવણોના, આપણા પ્રશ્નોના સરળતાથી ઉકેલ શોધી આપે છે ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. પણ સાથે સાથે આપણા મનમાં એક ડર પણ ઊભો થાય છે કે ક્યાંક આ એઆઈ આપણી વિચાર શક્તિને કુંઠિત તો નહીં કરી દે ને, આપણને સાવ કામ ધંધા વગરના કરીને સાવ નિષ્ક્રિય પ્રાણીઓની હરોળમાં તો નહીં મૂકી દે ને. તો આવો આપણો આ ડર કેટલા અંશે સાચો છે એનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. એઆઈ અને સાહિત્ય સર્જન, આ ચર્ચામાં આજે આપણી સાથે છે સાહિત્ય સર્જન સાથે સંકળાયેલા એક વરિષ્ઠ મહાનુભાવ શ્રી દીપક મહેતા. સંશોધન અને વિવેચન એ એમના મુખ્ય વિષયો છે અને આ વિષયો પર આધારિત એમના 50 પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. 19મી સદીમાં પશ્ચિમ ભારતમાં એટલે કે બોમ્બે પ્રેસિડેન્સીમાં એજ્યુકેશન સિસ્ટમ અને ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષ, આ બે એમના સંશોધન કાર્યના યુનિક કહી શકાય તેવા વિષયો છે. અને એ રીતે જોતા, એમના સંશોધન કાર્યને જોતા દીપકભાઈ 19મી, 20મી અને 21મી એમ ત્રણેય સદીના માણસ કહી શકાય. આ ચર્ચામાં આજે આપણી સાથે ડૉક્ટર ખેવના દેસાઈ પણ જોડાશે. ડૉક્ટર ખેવના દેસાઈ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં સોશિયોલોજીના પ્રાધ્યાપક છે અને એસએનડીટી યુનિવર્સિટીમાં રિસર્ચ સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝના ફેકલ્ટી મેમ્બર પણ છે. એમના સાહિત્ય સર્જનમાં કવિતા, ટૂંકી વાર્તા અને નિબંધનો સમાવેશ થાય છે. જેન્ડર સ્ટડીઝ, ચાઇલ્ડ સેક્સ રેશિયો આ એમના સંશોધનનો મુખ્ય વિષય છે. મિસિંગ ડોટર્સ ઇન મુંબઈ અને સ્લમ ટુરિઝમ ઇન મુંબઈ આ બે એમના મુખ્ય પ્રકાશનો છે. તો આવો મળીએ ડૉક્ટર ખેવના દેસાઈ અને દીપક મહેતાને. નમસ્તે ખેવનાબેન. નમસ્તે. દીપકભાઈ. વિશ્વકોશના પોડકાસ્ટ બારીએથી વિશ્વમાં આપ બંને મહાનુભાવોનું સ્વાગત છે. થેન્ક યુ. આપ બંનેએ સાહિત્ય અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બંને વિષયોને ખૂબ નજીકથી અનુભવ્યા છે. તો એઆઈ અને સાહિત્ય સર્જન એ વિશે આપણા પ્રેક્ષકોના મનમાં ખૂબ બધા પ્રશ્નો છે અને ખાસ કરીને નવી પેઢીના પ્રેક્ષકો કે જેમને સાહિત્યમાં રસ છે, સાહિત્ય સર્જનમાં જેમની રુચિ છે, જે લેખકો એસ્ટાબ્લિશ છે, જે સાહિત્યકારો કે જેમનો વાચક વર્ગ છે, એમના મનમાં ખાસ આ પ્રશ્નો નહીં હોય, પણ નવા સાહિત્ય સર્જકોના મનમાં આ પ્રશ્નો છે કે એઆઈ એમને કઈ રીતે મદદરૂપ બની શકે. તો આપણે જાણીએ છીએ કે સાહિત્યનું મુખ્ય પાસું છે, એક પ્રચલિત માધ્યમ છે એ અભિવ્યક્તિ છે.
એ ખૂબ સક્ષમ માધ્યમ છે. તો સર્જકના મનમાં વિષય અને વિચાર તો પડેલો જ છે, પણ એને અભિવ્યક્ત કરવામાં એઆઈ કઈ રીતે મદદ કરી શકે છે? દીપ્તિબેન, સરસ પ્રશ્ન પૂછ્યો. અને અમારી પેઢીના લગભગ બધાને આ પ્રશ્ન છે, કારણ કે અમારી પહેલાની પેઢીને તો એમ લાગે છે કે આ અમારે આની સાથે કંઈ જ લેવા દેવા નથી, પણ અમે તો આની સાથે જ જીવીએ છીએ, એટલે આનો ન વિરોધ કરવાનો પ્રશ્ન થાય છે. એ આપણા જીવનનો એક ભાગ બની જ ગયું છે. તમે મોબાઈલ ખોલો અને પહેલા જેમિની દેખાય છે, એ બીજા એપ્સ પછી દેખાય છે. અને છતાં પણ એનો એક હાવ એવો ઊભો કરવામાં આવ્યો છે કે આ તમારી નોકરીઓ લઈ લેશે, કે આ તમારા લખાણમાં તમારા પ્રતિસ્પર્ધી થશે. કદાચ હું પહેલા એઆઈ શું છે એક નાનકડી એની સમજણ કદાચ આપી દઉં તો આર્ટિફિશિયલ અને ઇન્ટેલિજન્સ આ બે શબ્દો છે. ઇન્ટેલિજન્સ તો આપણે લગભગ બધા જ મોટા થયા છે શબ્દ સાથે કે એ બુદ્ધિમત્તા છે, પણ જે આર્ટિફિશિયલ છે એ કૃત્રિમ છે, કે આપણી બુદ્ધિમત્તાનું સબસ્ટિટ્યુટ છે, કે આપણી બુદ્ધિમત્તાની અવેજીમાં કામ કરે છે. એટલે મૂળ અને આ ખાસ તો આ કંઈક 2, 5, 7 વર્ષ જૂનો પ્રશ્ન નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત 1955માં, વિચારની શરૂઆત 1955માં ડાર્ટમાઉથમાં થઈ ગઈ હતી. અને એલન ટ્યુરિંગ નામના એક મેથેમેટિશિયને પૂછ્યું હતું પણ ખરું કે શું મશીન વિચારી શકે ખરું, અને એનો પ્રશ્નનો જવાબ આજે આપણને મશીન લર્નિંગ આખા પ્રોગ્રામમાંથી મળે છે. ઓફકોર્સ એના ઉપયોગ માટે આપણી પાસે ઇનફ ડેટા નહોતો, જે હવે 2010 સુધીમાં આપણી પાસે આવ્યો. જે મુખ્ય ડિફરન્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાહિત્યની વચ્ચેનો, એમાં મને એમ લાગે છે કે સાહિત્યનું મુખ્ય કામ અથવા સાહિત્યની વ્યાખ્યા આપણે કરીએ તો એ આપણી લાગણીનું નિરૂપણ છે, આપણા અનુભવોનું નિરૂપણ છે. એઆઈ પાસે લાગણી અને અનુભવ નથી. અનુભવના નામે એની પાસે ફક્ત શબ્દો અને શબ્દો જ છે. એનો ડેટા એ લાર્જ લેંગ્વેજ મોડલ ને આ બધા શબ્દો છે, પણ એમાં ના પણ જઈએ તો એની પાસે જે કંઈ છે એ શબ્દો છે, અને શબ્દોને ગોઠવવાનું, પેટર્ન કમ્પોઝ કરવાનું કામ કરે છે. એટલે એ કમ્પોઝ કરી શકે છે, ક્રિએટ નથી કરી શકતું હજી સુધી. આપણે હજી તો બહુ લાંબી મજત આપવાની છે. એટલે અભિવ્યક્તિની તમે જે વાત કરો છો એમ, વિચાર મારી પાસે છે, એ મારો અસિસ્ટન્ટ, કે એ મારી અસિસ્ટન્ટ થઈ શકે, એની પાસે વિઝડમ નથી. એક નાનકડો જ દાખલો આપું, અને બહુ જ તાજેતરનો દાખલો છે કે મારું એક કાવ્ય મને ઘણા વખતથી મળતું નહોતું. મને એમ ખ્યાલ છે કે મેં ક્યાંક ફેસબુકમાં કે ક્યાંક મૂક્યું હશે. એની પાસે તો ફેસબુકનો, ઇન્સ્ટાગ્રામનો, કે જ્યાં કંઈ મુકાયું હોય એ ક્લાઉડનો ડેટા તો છે જ. હવે મેં પૂછ્યું કે મારું આ ફલાણું કાવ્ય છે, એ મને શોધી આપ, એટલે ખેવના દેસાઈનું આ કાવ્ય એમ કરીને મેં મૂક્યું. એની પાસે કાવ્ય નહોતું, પણ એને છે ને એને સોરી કે થેન્ક યુ કે ભૂલ સ્વીકારવાની કે એવી બધી સમજણ નથી પડતી. એટલે એણે તો મને એ કાવ્યનું કંઈક કાલ્પનિક રૂપ આપ્યું, અને મેં કહું ના, પણ મને તો આ જ કાવ્ય જોઈએ છે. તો કે ના, એ તો કોપીરાઇટમાં આવે છે. હવે એની પાસે નથી, આપણે કોઈને પૂછીએ, એની પાસે બહાનું છે, કારણ કે એને શીખવાડવામાં જ આવ્યું છે, ને એ શીખવાડનારા આપણે જ છીએ. એટલે અભિવ્યક્તિમાં આપણને એ રીતે મદદ કરી શકે કે આપણને અસિસ્ટ કરી શકે, એટલે કે આપણા વિચારોને વધારે સારી રીતે ગોઠવી શકે. હું એને કહું કે આને ફોર્મલ બનાવ, હું એને કહું આને લિરિકલ બનાવ, હું આને કહું એવું, એ બધું જ કરી શકે. પણ ખરેખર એ સર્જી નથી શકતું, કારણ કે એની પાસે સર્જનાત્મકતા નથી, એની પાસે કમ્પોઝ કરવાની આવડત છે. એટલે ક્રિએટિવિટી નથી, કમ્પોઝ કરી શકે છે, ગોઠવી બહુ સરસ શકે છે, એનું એનાલિસિસ પણ કરી શકે છે. એની પાસે જે કંઈ કમાન્ડ છે, જેને પ્રોમ્પ્ટ કહીએ છીએ, એ આપે તો એ આપણનો જવાબ આપી શકે. એ કયાગ્રહ વિદ્યાર્થી છે. દીપકભાઈ, તમે સતત કોમ્પ્યુટર સાથે કામ કરો છો એવું મેં જાણ્યું છે, તો હું તમને પૂછું છું કે તમે ક્યારે એવો પ્રયોગ કર્યો છે કે તમને કોઈ વાતની વધારે સારી અભિવ્યક્તિમાં એઆઈ એ તમને મદદ કરી હોય? જરૂર, ઘણીવાર, લગભગ નિયમિત રીતે હું ઉપયોગ કરતો હોઉં છું. એનું એક કારણ એ કે હું સર્જનાત્મક લેખક નથી, ક્રિએટિવ રાઇટર નથી. હું વસ્તુ શોધીને એને વિશે લખનારો, એને વિશે વિચારનારો છું. હવે પહેલાં જે માહિતી મેળવતા મને દિવસો લાગતા, કારણ કે પુસ્તકો ઉતલાવવા પડે, ઘરના પુસ્તકો ન હોય તો લાઇબ્રેરીમાં જઈને જોવા પડે, ત્યાંથી માહિતી નોંધીને પાછા આવવું પડે. આ મને 1-2 મિનિટમાં મારે જે માહિતી જોઈતી હોય એ આખી કડકડાટ સિલસિલાબંધ આપી દે છે. ધારો કે કોઈ જગ્યા વિશેની મારે માહિતી જોઈએ છે, કે કોઈ અમુક ચોક્કસ ટાઈમ ફ્રેમની માહિતી જોઈએ છે, તો
બહુ સહેલાઈથી મળે છે. અલબત્ત ખેવનાએ કહ્યું એમ એ પોતે લર્ન નથી કરતું, આપણે એને જે શીખવીએ છીએ એમાંથી જ આપણને પાછું આપે છે. એટલે ક્યારેક બહુ વિચિત્ર લાગે, હસવું આવે એવા જવાબો પણ આપે છે. પણ એકંદરે એક હમણાંનો દાખલો આપું કે મેં જસ્ટ એને જાણવા ખાતર પૂછ્યું કે 19મી સદીના મુંબઈ વિશેના અંગ્રેજી પુસ્તકોની યાદી મને બિબ્લિયોગ્રાફી, અને 2 મિનિટ કરતાંય ઓછા ટાઈમમાં તરતર કરતું લગભગ 70-80 પુસ્તકોની બિબ્લિયોગ્રાફી આવી ગઈ. પછી એ જ સવાલ મેં ફરી પૂછ્યો કે 19મી સદી વિશેના મુંબઈ વિશેના ગુજરાતી પુસ્તકોની યાદી આપો. નહીં. જે 5-7 પુસ્તકો આપ્યા એમાં પણ ખરેખર એ વિષયના કહી શકાય એવા તો 1-2 જ હતા, અને એમાં એનો વાંક નથી, વાંક આપણો છે. કારણ કે એની પાસે જે ડેટા હોય એમાંથી એ આપે છે, અને ગુજરાતીમાં આપણો ડેટા હજી બહુ ઓછો ફિટ થયો છે. એવી જ રીતે તમે એને અનુવાદ કરવાનું કહો તો એ ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ બહુ જ સારા કરે છે. 70-80% અનુવાદ તમે એમને વાપરો કરેક્શન વગર એવા હોય છે. પણ જો અંગ્રેજીનો ગુજરાતી અનુવાદ કરવાનું કહ્યું તો 25% કામ ન લાગે, એના કરતાં આપણી જાતે કરી લેવો સહેલો પડે. તો આ તો ડેટાની વાત થઈ, પણ કોઈ પણ વાર્તા લેખન કે નવલકથાનું લેખન કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે મૂળ ઘટનાની સાથે સાથે કેટલાક કાલ્પનિક પ્રસંગો અને કાલ્પનિક પાત્રો પણ ઉમેરાતા હોય છે. તો આ કાલ્પનિક પાત્રો કે પ્રસંગોનું સર્જન કરવામાં એઆઈ શું મદદ કરી શકે? ઘણી બધી રીતે કરી શકે. એઆઈ છે ને, ઘણીવાર હું કહું છું એમ દોડ ડાયું છે, ડાયું નથી. અને એનું કારણ છે કે આપણે જે માંગીએ એ તો આપે, પાછા 4 પ્રશ્નો એમ પૂછે, તમને આ પણ જોઈએ છે, તમને આ પણ જોઈએ છે, કારણ કે એની પાસે તો એ છે જ. એટલે એને તો તમને ક્યાંકથી મેળવીને આપવાનું છે, પણ એની પાસે છે એવું એને દેખાડવાનું પણ છે. એટલે કાલ્પનિક પ્રસંગોની વાત કરીએ તો એને ક્યાંક ને ક્યાંકથી, હવે ધારો કે એમ કહું કે એક નાયિકા છે, એક નાયક છે, અડધી રાત્રે વરસાદ પડે છે અને ગાડી અટકી ગઈ છે. હવે આટલી ઘટના છે, હવે મારે એને કઈ રીતે આગળ લઈ જવું એ મારે એને કહેવાનું છે કે હવે આ રીતે તું લઈ જા. આપણે આપણા મગજને પણ એવી રીતે કહી શકીએ કે હવે તું આ દિશામાં વિચાર કર, તો એઆઈ એ દિશામાં વિચાર કરી શકે છે ડેફિનેટલી. અને પછી એ અગેન એને ક્યાંક ને ક્યાંકથી મળેલી વસ્તુઓને ભેગી કરી અને બહુ સરસ રીતે ગોઠવી આપે. એના તમને 4 પછી કે હું 4 વિકલ્પ આપું છું. આ ગાડી અટકી ગયા પછી એ મિકેનિક પાસે જશે, ગાડી અટકી ગયા પછી કંઈક આમ થઈ જશે, કંઈક એક્સિડન્ટ થઈ જશે. દેર આર મલ્ટિપલ પોસિબિલિટીઝ, અને એ બધી જ પોસિબિલિટી તમારી સામે મૂકી દે. પછી એમ તમને પૂછે કે આ નવલકથાને હું ફલાણા લેખક એટલે કે મુનશીની સ્ટાઇલમાં લખી આપું. હા ને, કારણ કે એને ક્યાંક વિવેચનના લેખો એની પાસે હતા કે મુનશીની સ્ટાઇલ આવી હતી કે ધ્રુવભાઈની આવી હતી કે કોઈ પણ એક લેખકની. એટલે એ લેખકના ઢાળમાં પણ ઢાળી શકે છે. પણ તમે એમ કહો કે આ ચેટ જીપીટીએ લખેલું છે, તો એ ક્યાંક ને ક્યાંક આપણે શબ્દ પ્રયોગ ખોટો કરીએ છીએ, કારણ કે ચેટ જીપીટીએ લખ્યું નથી, ચેટ જીપીટીએ શોધીને ગોઠવીને આપ્યું છે, એબ્ઝોર્બ કર્યું છે, બધું છે. એ સ્પંજની જેમ બધું એબ્ઝોર્બ કરે છે અને પછી એમાંથી તમને આપે છે. એ તમને સ્વીકાર્ય છે કે નહીં એ પ્રશ્ન થાય. અને એટલે એ પ્રસંગો, કાલ્પનિક પ્રસંગો કે કાલ્પનિક પાત્રો એ તમારા થીમ સાથે સુસંગત થઈ શકે. તમારે એમાંથી કયો વિકલ્પ લેવો થઈ તો શકે જ, પણ તમારે એમાંથી કયો વિકલ્પ લેવો અને એ વિકલ્પ તમને આગળ જવામાં મદદ કરતો હોય તો વાય નોટ, તો તમે એને સ્વીકારો. હવે પ્રશ્નો જ્યારે એથિક્સ અને કોપીરાઇટ ના આવે ત્યારે મૂંઝવણો થવાની છે, કારણ કે એને જે મને આપ્યું એ ધારો કે મેં એમનું એમ લખી નાખ્યું, લઈ લીધું, તો એનો કોપીરાઇટ કોનો? એણે ક્યાંથી લીધું છે? કોઈક 4 જણમાંથી. તો એ 4 જણના કોપીરાઇટ તો એ મને નથી આપતો. હું ચેટ જીપીટીને કોપીરાઇટનો પ્રશ્ન નથી, કે ચેટ જીપીટી કોઈ વ્યક્તિ જ નથી. આપણે એને થેન્ક યુ સોરી પણ કહીએ છીએ, નકામું કહીએ છીએ, એ કોઈ વ્યક્તિ જ નથી. એટલે એથિક્સના પ્રશ્નો, કોપીરાઇટના પ્રશ્નો ખૂબ આવવાના છે જેમ જેમ આપણે આગળ વધીશું. અત્યારે જ સોશિયલ મીડિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ને એ બધામાં પણ હું કોઈકનું ક્યાંક ઉઠાંતરીનું મૂકું છું ને કેટલા બધા પ્લેજરિઝમના પ્રશ્નો ઓલરેડી આવે છે. ચેટ જીપીટી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પછી તો ઘણા વધી જવાના છે. હવે સાહિત્ય સર્જનમાં આપણે જે વાત કરી કે કલ્પના અને અભિવ્યક્તિ, એ ઉપરાંત અર્થઘટન પણ એક વાત છે કે હું જે સર્જન કરું છું એનું સાચું અર્થઘટન બને ત્યાં સુધી વાચકો સુધી પહોંચે, અથવા તો હું કોઈકની કૃતિનું
કોઈક વિશ્લેષણ કરું છું કે વિવેચન કરું છું હમ. ત્યારે હું ક્યાંક અર્થઘટનમાં અટવાઉં છું હમ. તો એ સમયે એઆઈ એ અર્થઘટનમાં મદદ કરી શકે અને એ કેટલું વિશ્વસનીય હોય? અર્થઘટનમાં મદદ તો કરી શકે, અને એમાં પણ એ એના રિવાજ પ્રમાણે કે ટેવ પ્રમાણે ઓપ્શન આપે છે આપણને કે એક આ ઓપ્શન છે અર્થઘટનનું, એક આ છે, એક આ છે, પછી અને વિવેચન તો આપનો વિષય છે એટલે ખાસ એ તમે હા કહી હા શકો કે હા કેટલું હા વિશ્વસનીય બને એટલે છે. આ વિશ્વસનીય એમાં પણ એવું છે કે જે વધારે જાણીતી અથવા પ્રચલિત માહિતી છે હમ. એને આધારે જ્યારે થતું હશે એનું ઇન્ટરપ્રિટેશન, ત્યારે એ વધારે વિશ્વસનીય હોય છે. પણ આપે જે પૂછ્યું ને એમને સર્જનાત્મક સાહિત્યમાં કઈ રીતે ઉપયોગી થાય, તો એક બીજી રીતે ઉપયોગી થાય છે. ધારો કે હું એક નવલકથા લખું છું, ક્યારેય નથી લખવાનો, ગભરાતા નહીં, પણ ધારો કે હું લખું છું અને એ કોઈ ઐતિહાસિક પાત્ર વિશે છે, તો એને વિશેની બધી માહિતી મને ઘેર બેઠા એ 5 મિનિટમાં આપશે. પહેલાં મારે એ લાઇબ્રેરીઓમાં ફરી એના વિશેના પુસ્તકો શોધી, પુસ્તકો વાંચી, એમાંથી નોંધ કરવી પડે. તે વખતે તો ઝેરોક્સ એ નહોતું. હું આ બધા જમાનામાંથી પસાર થયેલો માણસ છું, એટલે લાઇબ્રેરીમાં જઈએ, હાથમાં સાથે નોટબુક હોય, એમાં બધું ટપકાવી લઈએ. એ કશું જ કરવાની જરૂર નથી. એવી રીતે મારે કોઈ લોકાલની માહિતી જોઈતી હોય, મારે નવલકથાના કોઈ પાત્રને એવી જગ્યાએ લઈ જવું છે જ્યાં હું કોઈ દિવસ ગયો નથી, તો એ લોકાલ વિશેની, એ સ્થળ વિશેની બધી માહિતી એ મને એક અને કદાચ ગૂગલ આ કરતું જ હતું 20 વર્ષ પહેલા ગૂગલે આ કદાચ કરી આપતું હતું, પણ ગૂગલ પાસે ઓથેન્ટિક સોર્સ અને નોટ સો ઓથેન્ટિક સોર્સ વચ્ચેનો ભેદ નહોતો. ભેદ નહોતો. હવે આ લોકો તો તમને સોર્સ સાથે આપે છે કે આ હું જે લઈ રહ્યો છું કે લઈ રહી છું એ આની સાથે તમે કમ્પેર કરી શકો. એટલે કોઈકના પર્સનલ બ્લોગની માહિતી પણ હોઈ શકે એમાં, જે જુદી હોઈ શકે, અને જે ઓથેન્ટિક છે. એટલે કે હું આ વિકિપીડિયા નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકિપીડિયાથી ઘણું વધારે ઓથેન્ટિક એટલે માટે છે કારણ કે એ માહિતીનો આધારભૂત સ્ત્રોત આપે છે અને પાછું તમને જ કહે છે કે તમારે આની સાથે કમ્પેર કરવું હોય તો કરી શકો. એટલે હું એકની એક માહિતી 4 જુદી એઆઈ એપ સાથે પણ કરું અને 4ની સરખામણી કરીને પછી મને જે યોગ્ય, એટલે હજી કહું છું કે માનવની બુદ્ધિમત્તા, વિઝડમની હજુ પણ આપણને જરૂર પડવાની જ છે. અર્થઘટનની પણ વાત તમે કહી એમ જ, કારણ કે અર્થઘટન તો કોઈ પણ હોઈ શકે ને. આપણને કાવ્યનો રસદર્શન કરાવો અને કેન્દ્રવર્તી વિચાર કરાવો એવું પૂછતા હતા ત્યારે આપણે પોતપોતાની રીતે કરતા હતા. એઆઈ પણ એની રીતે જ કરે છે. એટલું છે કે એઆઈ સાવ કાલ્પનિક નહીં કરે, એની પાસે જે હશે એમાંથી ક્યાંક આપશે. હવે તમે સોર્સની વાત કરી તો હું કોઈક એક વિષય પર લેખ લખું છું તો એમાં મારે કોઈ સારા સર્જકના રેફરન્સીસ ટાંકવા છે. ધારો કે હું પ્રેમ વિશે લખું છું તો એમાં શેક્સપિયરે પ્રેમ વિશે શું કહ્યું, કે કબીરે એમ કહ્યું કે ઢાઈ અક્ષર પ્રેમ કા, તો એવા રેફરન્સીસ મને એ લેખમાં મળી શકે. અને જે સર્જક વિશે હું જાણતી જ નથી એવા સર્જકના રેફરન્સીસ, સારા સર્જકોના રેફરન્સીસ મળી શકે ખરા? મળી શકે, આધારભૂત પણ મળી શકે. અને કદાચ એ તમને સામે પૂછે કે તમે શેક્સપિયરનું વાંચ્યું છે અને લખો છો, હવે તમને માર્ક ટ્વેનનું પૂછવું છે, જાણવું છે, એટલે મને નથી ખબર કે માર્ક ટ્વેઈને આ વિશે લખ્યું છે કે નથી લખ્યું. એટલે તમને ફલાણાના પ્રેમ પત્રો વિશે તમારે જાણવું છે. એટલે જે ગૂગલ નહોતું કરતું, ગૂગલ ફક્ત માહિતી આપતું હતું. આ માહિતીની સાથે તમારી ઘણી બધી ક્ષિતિજો વિસ્તારવાનું કામ પણ કરે છે, ડેફિનેટલી કરે છે. એટલે ક્યારેક બહુ સારો શિક્ષક બની શકતું હોય એવું લાગે કે આપણને ખબર છે એના કરતાં થોડીક વધારે ખબર, અથવા તમને પ્રશ્ન પૂછીને વધારે કરે કે આ પત્ર આ રીતે લખ્યો છે, તમને આ રીતે લખવો છે તો હું તમને આપી શકીશ, તમારે આ રીતે લખવો છે તો હું આપી શકીશ. એટલે તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ ખુલી જાય છે, પોસિબિલિટીઝ એટલી બધી, વિકલ્પો તમારી પાસે આવી જાય છે. આપણે ફિક્શનની અને વિવેચનની વાત તો કરી, પણ મારે નાટ્ય લેખન કરવું છે તો મારી પાસે માત્ર થીમ છે, તો એ મારે નાટકની શરૂઆત, એમાંના પાત્રોનું સર્જન અને એના સંવાદો. ક્યારેક એવું બનતું હોય છે કે સંવાદોમાં હું એમ કહું કે હું જઈશ જ, અથવા તો હું જ જઈશ, તો એ જનું જે સ્થાન છે એનાથી ભાવ બદલાઈ જાય છે. તો એમાં કેટલી એક્યુરેસી મળે છે તમને એઆઈ પાસેથી? નાનકડા દાખલા સાથે જ વાત કરું કે મારી નાનકડી બે ભત્રીજીઓ છે 5-6 વર્ષની, અને એ લોકોને સ્કૂલમાંથી એક ચેપ્ટરનું કહ્યું હતું કે આનું નાટ્યાત્મક પઠન કરવાનું છે તમારે, અથવા આને નાટકની જેમ પઠન કરવાનું છે પાત્રો આપીને.
એટલે મેં કહ્યું કે આ 6 એટલે પ્રોમ્પ્ટ સાચો આપવાની આમનું મહત્વ છે. હું એને કહું કે આ નાટકમાં કન્વર્ટ કર, તો એ તમને નાટકમાં કન્વર્ટ કરી આપે, પણ મારે તો 6 વર્ષની છોકરીઓ માટે કરવાનું છે. એટલે મેં કહ્યું કે 6 વર્ષની છોકરીઓ માટે, અને હતું ઇંગ્લિશમાં ને મારે એને હિન્દીમાં કરવાનું હતું, એટલે 6 વર્ષની છોકરીઓ માટે હિન્દીમાં આ નાટક આપી અને આટલા પાત્રો, કારણ કે મારી ભત્રીજીઓના નામ સાથે, કે આના પાત્રોને આ નામ આપી અને મને કરી આપ. બહુ જ સરસ એણે એનું કન્વર્ટ નાટકમાં કરી આપ્યું, પાત્રોના નામ સાથે ને સહેલું કરીને. પછી પાછું પૂછે કે આને હું આ રીતે મૂકું, આને હું આ રીતે, આમાં વચ્ચે તમારે ગીતો ઉમેરવા છે. એટલે એની પાસે પાછા ગીતોનું એ હશે કે બાળ નાટકોમાં ગીતો હોય એટલે એને ગીતો ઉમેરવા છે એવું એ પૂછે. એટલે મને કહું છું ને, ઘણી વાર દોડડા પણ કરતું હોય છે, પણ મજા આવે છે. અને કામ બહુ, એટલે એ લોકોની બધાની મમ્મીઓ ભેગી થઈને બિચારી આમ મંડી હતી કે આ ચેપ્ટરને કન્વર્ટ કરવાનું, કોણ કયું પાત્ર કરશે ને શું કરશે, ને આણે મને 2 સેકન્ડમાં કરી આપ્યું. અને આપણે જોઈએ તો, કારણ કે ક્યાંક ને ક્યાંક ઓથેન્ટિક છે, હું નીચે સ્ત્રોત આપી દઉં કે મેં આમાં ChatGPT ની મદદ લીધી છે. ક્યાંય કોઈ શિક્ષકે હવે કે કોઈક લેખકે કે વિવેચકે કે કોઈક આકાઓએ હવે એમ ના કહેવાય કે આ તો ChatGPT માંથી કર્યું છે એટલે યોગ્ય નથી. કારણ કે એ યોગ્ય છે જ. તમે વિકિપીડિયામાંથી લીધેલો સોર્સ કે ગૂગલમાંથી લીધેલો સોર્સ યોગ્ય ગણતા હતા ને. તમે ક્યાં ચોપડી વાંચી છે? પણ મારે હવે ચોપડી વાંચવાની જરૂર નથી. હું 4 ચોપડીઓનો સમરી મને ChatGPT આપે છે. સાચું છે કે નહીં એ તપાસ કર્યા પછી જો હું સાચું લાગે તો એનો ઉપયોગ કરી જ શકું છું. તમે નાટકના ડાયલોગ એ આપી જ શકે. અને પાછું તમે કહ્યું એમ, મને આ નાટકનું પાત્ર 60 વર્ષનું છે, એને 60 વર્ષની ભાષા સાથે સરખાવ, અથવા એમાં આ ભાષા ઉમેર. હવે હું એમ કહું કે આમાં હજી પ્રાદેશિક ભાષાના પ્રશ્નો છે, એટલે હું એમ ના કહી શકું કે આમાં કાઠિયાવાડી લહેકો ઉમેર. પ્રાદેશિક ભાષાના શબ્દોનું ભંડોળ ઓછું છે, કારણ કે કોઈ પણ લેંગ્વેજ. આપણે જ્યારે મોબાઈલ શરૂ કર્યો ત્યારે અંગ્રેજીમાં જ SMS કરતા હતા. ગુજરાતી ટાઈપ બોર્ડ, ગુજરાતી કીબોર્ડ ઘણા પછી આવ્યા. અંગ્રેજી ભાષામાં પણ વિશેષ શબ્દો તો છે જ, છે એનું અને ભંડોળ તો કદાચ એની પાસે મળશે, પણ અનુવાદમાં કેવા લોચા પાડે કે એને she put her children to dry, એવું મેં એક વાક્ય આપ્યું હતું કવિતાનું. એટલે એને કહ્યું હતું કે એને એના બાળકોને શુષ્ક કરી દીધા, કારણ કે ડ્રાય નો અનુવાદ કોરા કર્યા એવો એની પાસે નથી. એની પાસે શુષ્ક છે, કારણ કે ઘણા બધા શિષ્ટ ગુજરાતીના શબ્દો કદાચ છે, પણ બોલચાલની ભાષા હજી એ શીખી રહ્યું છે એવું કહી શકાય. તમે ગીતની વાત કરી, એના પરથી મને યાદ આવ્યું કે ફિલ્મના સક્સેસનો આધાર એના સ્ક્રીન પ્લે અને એના ગીતો પર બહુ જ હોય છે. તો જો એઆઈને કોઈ એક વિષય કે થીમ આપવામાં આવે અને વાર્તા છે, પણ એનું સ્ક્રીન પ્લે એ કઈ રીતે સક્સેસફુલી લખી શકે કે ઘટનાનો ક્રમ કે સિચ્યુએશન પ્રમાણે ગીતોના લિરિક્સ, આ બધું એની પાસેથી કઢાવવું, એ મને લાગે છે કે થોડી હજુ એઆઈ ના ગજા બહારની વાત છે. એટલે ક્રિએટિવ રાઇટિંગમાં તો બહુ ખરાબ છે એવું કહી શકાય કે એક કવિ તરીકે હજી પણ પ્રોઝમાં કદાચ આપણને એ યોગ્ય લાગે, પણ ઓરિજિનલ નાટક લખવાનું, તમે કહું એમ નાટકના ડાયલોગ એ બહુ સરસ લખી આપશે, પણ ઓરિજિનલ પોતાનું નાટક લખવાની, પોતાની થીમ વિચારવા માટે હજી એને વાર લાગે એમ છે. અને કાવ્યોમાં તો એ બહુ જ ખરાબ, બહુ જ. એટલે એનો અનુવાદ પણ, એટલે પ્રાદેશિક શકલતી આવવી જોઈએ કાવ્યમાં, ઇનડાયરેક્ટ વાત આવવી જોઈએ. ક્યાંક ને ક્યાંક લાગણી, અનુભવજન્ય વિશ્વ, કે હું સૂંઘી શકું છું, હું સ્પર્શી શકું છું, મારી ચામડીએ જે સ્પર્શ કર્યો છે, એ ભીના ટીપાના ની ભીનાશ જે મારી ચામડીએ અનુભવી છે, એ હજી એઆઈ નથી અનુભવી. અને એટલે એ કમ્પ્યુટરની સ્ક્રીન પરના પ્રોમ્પ્ટથી આગળ હજી સુધી નથી વધી શક્યું. એટલે ક્યાંક એની પાસે ફૂલની સુગંધ નથી. એને તો ડેટામાં ખબર છે કે ગુલાબની સુગંધ આવી હોય એટલે એને તો ગુલાબની સુગંધ પર કાવ્ય લખવાનું હોય તો આવું લખી શકે, પણ જેને અનુભવી છે એની જે સટલિટી તમે જેમ કહો છો એમ, જેના જે સૂક્ષ્મ નિરીક્ષણો પણ ખરા, એના નિરૂપણો પણ ખરા, એ હજી સુધી નથી. એ કોઈ પણ, ફક્ત ChatGPT નહીં, હજી સુધી કોઈ પણ, મેં ઘણા બધા પ્રયત્નો કર્યા, પરપ્લેક્સિટી વાપર્યું, ક્લોડ વાપર્યું, ઘણા બધા વાપર્યા છે, જેમિની વાપર્યું છે, ખૂબ બધા પ્લેટફોર્મ્સ ખૂબ બધા. આપણે એને ChatGPT સાથે એને એટલામાં જ મૂકી રાખવાની જરૂર નથી. ખૂબ બધા છે, ખૂબ બધા આવી પણ રહ્યા છે, દરેક કામ માટે જુદા છે. એટલે મારે રિસર્ચ કરવું હોય તો કયું વાપરવું, અને મારે ગ્રાફિક્સ યુઝ કરવા હોય તો કયું વાપરવું. એઆઈ એ ફક્ત ભાષા કે લેખન માટે નથી, કે પ્રશ્નોના જવાબ માટે નથી. એના દરેક પ્લેટફોર્મ પર જુદા જુદા કાર્યો થયા છે ને એનું પોતપોતાનું સ્પેશિયલાઇઝેશન છે. જેમ આપણે કવિઓ અને લેખકોમાં કહીએ કે અમુક કવિ લિરિકલ લખે છે અને અમુક કવિ અછાંદસ લખે છે, એમ એઆઈ ના પણ પોતપોતાના ક્ષેત્રો છે. કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કોણ સારું કરી આપે છે, તો કે નેપકિન બહુ સારું કરે છે. નેપકિન કરીને કે એઆઈ પ્રોમ્પ્ટ છે. એવી રીતે ફિલ્મ મેકિંગમાં, એમાં મ્યુઝિકમાં, પેઇન્ટિંગમાં પણ અલગ અલગ કહે છે કે એઆઈ હવે
ગાયકોની નોકરી લઈ લેશે. હા, ગાયકોની અને ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ. હા, એટલે ઇન્સ્ટ્રુમેન્ટલિઝમ હજી પણ ટેકનોલોજીથી થયું છે, પણ એમાં પણ હજી જે આપણે કહીએ ને ઊંડાણ છે, જે રૂહ કે છે આ લોકો હિન્દીમાં, એ રૂહ હજી મિસિંગ લાગે છે. એટલે હજી ક્રિએટિવ કામ. દીપકભાઈ, તમે સતત એઆઈ સાથે કામ કરો છો, તો તમને એવું લાગે છે કે ઇંગ્લિશના સ્પેલિંગ સિવાય અન્ય ભાષાઓની જોડણી એ એઆઈ સાચી અને સચોટ આપે છે કે એમાં ભૂલો ઘણી હોય છે? ભૂલો હોય છે પણ સુધરતું જાય છે સતત. આજથી 2 વર્ષ પહેલા ગુજરાતીની જોડણીમાં જેટલી ભૂલો આવતી એટલી આજે નથી આવતી. બીજું, જે સતત, હું તો હવે સતત હાથે સહી કરવા સિવાય કશું લખતો નથી, બધું કમ્પ્યુટર પર જ લખું છું. એટલે મારું સતત ધ્યાન હોય છે કે એમાં શું ફરક પડ્યો છે. અને એનું ચેક. હા, હવે એ જ હું એ વાત હું કરું છું કે પહેલાં જ્યારે આપણે ગુજરાતીમાં ટાઈપ કરતા ત્યારે ભૂલ હોય તો એ બતાવતું નહીં, એ આપણે સુધારવી પડતી, આપણને દેખાતું. હવે જેમ અંગ્રેજીમાં આવે છે એમ જ ગુજરાતીમાં પણ નીચે તરત જ લીટી આવે છે, અને એની પર તમે રાઈટ ક્લિક કરો એટલે તમને સાચા ઓપ્શન આપે છે કે તમારે આ જોઈએ છે, આ જોઈએ છે કે આ જોઈએ છે. એવું બને છે હજી કે એણે આપેલા પણ 3 ઓપ્શનો ખોટા હોય, પણ એનું કારણ આપણે છીએ, કારણ કે એમણે કહ્યું એમ આપણે ગુજરાતીમાં એટલો ડેટા ફીડ નથી કર્યો. અને બીજું કે આપણી જોડણી વ્યવસ્થા બહુ વિચિત્ર છે, એટલા બધા અપવાદો છે અને એને અપવાદ નથી ચાલતા. એને આ કે આ, ધીસ ઓર ધેટ, એમાં જે સમજે છે આ સાચું છે, આ ખોટું છે. પછી હું કહું કે ના, આ અમુક શબ્દમાં રસ્વ ઈ પણ ચાલે ને દીર્ઘ ઈ પણ ચાલે, એ ત્યાં નથી ચાલતું. એટલે એવે વખતે કદાચ એ આપણને ન બતાવી શકે. ગુજરાતનો ગુ રસ્વ ઉ કે દીર્ઘ ઉ, એની પાસે મોટા ભાગે રસ્વ ઉ વાળો જ ગુ છે ગુજરાતીનો, એટલે એ તમને રસ્વ ઉ વાળું જ ગુજરાતી આપે છે. એવી રીતે જ દરેક, જેમ કહ્યું એમ કે અનુસ્વારની બાબતમાં કે એમાં કેટલા બધા આપણે જો ક્યાંક ખોટી જોડણી, અત્યારે તો બધે જ માધ્યમોમાં ખોટી જોડણી ચાલી રહી છે, તો એની પાસે ખોટી જ પહોંચી છે, તો એ બિચારું શું કરે? અને વિરામ ચિહ્નો પણ ખૂબ અગત્યના હોય છે સાહિત્યમાં, પંક્ચ્યુએશન માર્ક્સ, તો એ કેટલા કરેક્ટલી આપણને મળી શકતા હોય છે? મોટે ભાગે સાચા હોય છે બેન, પણ એમાં પણ છે ને એક થોડો તફાવત છે. આજે અંગ્રેજીમાં, કારણ કે આ પંક્ચ્યુએશનની આખી જે સિસ્ટમ છે એ અંગ્રેજીને આધારિત છે, અને અંગ્રેજીમાં આજે યુરોપ અમેરિકામાં જે ટ્રેન્ડ છે એ ઓછામાં ઓછા પંક્ચ્યુએશન માર્ક્સ વાપરવા તરફનો છે, અને ઘણા બધા તો હવે વપરાતા પણ નથી. આપણે હજી ગુજરાતીમાં 19મી સદીમાં જે દાખલ કર્યા પંક્ચ્યુએશન માર્ક્સ, એ બધા હજી આજે પણ આપણે ચાલુ રાખ્યા છે. એ જ્યારે આપણે એને જો પંક્ચ્યુએશન માર્ક ઉમેરવાનું કહીએ છીએ તો એ આજની અંગ્રેજી સિસ્ટમ પ્રમાણે ઉમેરે છે, જેમાં બને એટલા ઓછામાં ઓછા. જેમ કે એક બહુ નાનો દાખલો આપું, આપણે એમ જ માનીએ છીએ કે કોઈ પણ અવતરણ આપીએ એટલે ઇન્વર્ટેડ કોમાઝમાં આપવું જ જોઈએ. આજે એ વાત અંગ્રેજીમાં રહી નથી, કારણ કે ત્યાં આગળ એટલીસ્ટ પ્રિન્ટેડ ઇંગ્લિશમાં એને માટે જુદા જુદા વિકલ્પો છે. કાં તો એના તમે ફોન્ટ નાના થોડા કરી નાખો, કાં તો આઇટેલિક્સ કરી નાખો, કાં તો એનું સ્પેસિંગ નાનું કરી નાખો, થોડુંક બંને બાજુથી અંદર લઈ લો. આ ઘણી બધી રીતે અવતરણ ચિહ્નોને જુદા પાડી શકાય છે, પણ આપણે પેલી હજી જૂની રીતને જ વળગી રહ્યા છે કે ના, મારે તો ઇન્વર્ટેડ કોમાઝમાં જ જોઈએ. હવે એ કદાચ તમને અત્યારની રીતે આપે એવું બને. તો તમારું શું માનવું છે કે એઆઈના આવવાથી સાહિત્ય સર્જનમાં મૌલિકતા જળવાશે કે નહીં જળવાય? મૌલિકતાને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ એ હવે પ્રશ્ન થઈ ગયો છે. વોટ ઇઝ ક્રિએટિવિટી? ઓરિજિનલ કોઈનું છે ખરું? જુલિયા ક્રિસ્ટીવા નામના એક ફિલોસોફર લિંગ્વિસ્ટે કહ્યું હતું કે દેર ઇઝ નથિંગ કોલ્ડ ઓરિજિનલ, એવરીથિંગ ઇઝ ઇન્ટરટેક્સ્ચ્યુઅલ. તો પછી એઆઈના આવવાથી ઓરિજિનલ એટલે કોનું ઓરિજિનલ? એઆઈ કંઈ બીજાનું તો નથી આપતો, કોઈકનું ઓરિજિનલ પોતાનું કરીને આપણને મોકલે છે, તો કોનું ઓરિજિનલ? એટલે મૌલિકતાને આપણે કદાચ નવેસરથી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે, રાધર દેન જોવાનું કે મૌલિકતાની સામે પ્રશ્નો છે. મૌલિકતાની સામે પ્રશ્નો તો દરેક નવી ટેકનોલોજી સાથે આવવાના જ છે, પણ
એક મેં વચ્ચે જ જે ઉદાહરણ આપ્યું હતું ગુજરાતીઓને બહુ ગમે એવું કે ઊંધિયું બનાવવાની વાત છે. ઊંધિયાની રેસીપી તમને ChatGPT આપશે. તમારે તો ઊંધિયાના શાક પણ પૂછવાના એને પહેલા, કયા રીંગણા જોઈશે, કેવા જોઈશે, એ બધું તમને સરસ આપશે, કારણ કે એની પાસે ક્યાંક તલા દલાલનો પણ વિડીયો પડ્યો હશે, એમાંથી તમને શોધીને આપે છે. અને તમે એ કહેશે કે ક્યાંથી લાવવાના, કયા પ્રકારે બનાવવાના, પહેલા આ નાખજો, પછી આ નાખજો, એવું કરીને તમને આપી દેશે. પણ એમાં હજી માનો સ્વાદ તમને મળી શકે નહીં. એટલે એટલે એ ક્યાંક જે છે જેને આપણે ઇમોશનલ લેગસી કહીએ, જનરેશનલ કહીએ, એ ક્યાંક મિસિંગ હશે. તમે એમ કહો કે મને ધ્રુવભાઈની શૈલીમાં એક નવલકથા લખી આપે, એ તો લખી આપશે, એની પાસે ધ્રુવભાઈની શૈલી જેટલી ફીડ થયેલી હશે એમાં. પછી તમે એમ કહો કે આ તો કઈ ધ્રુવભાઈ જેવું નથી લાગતું, ધ્રુવભાઈ છે, રઘુવીરભાઈ છે, કે કુમારપાળભાઈ છે, એમના જેવું લખી શકે, પણ એમનું તો ન જ લખી શકે, તો પછી મૌલિકતા જુદી રીતે વિચારવી પડશે. પણ બીજું એક કરી શકશે, તમે પહેલા એની પાસે ધ્રુવભાઈની શૈલીમાં લખાવો ને પછી કહો હવે મને કનૈયાલાલ મુનશીની શૈલીમાં આજ નવલકથા લખી આપ કે આજ વાર્તા લખી આપ, તો તરત લખી આપશે. પણ મુનશી કદાચ એવું ન લખત. હા, એ જુદી વાત છે. તો એ એમની મૌલિક શૈલી એ મૌલિક શૈલી. થઈ. એટલે આપણે એમાં સુધારા વધારા કરીને આપણી મૌલિકતા એમાં ઉમેરી શકે અને શકીએ. ઉમેરવી જોઈએ. એટલે ક્યાંય હ્યુમન એલિમેન્ટને કાઢી નાખવાની વાત નથી. તમે રોબોટિક્સ જુઓ કે સર્જરીમાં જુઓ તો હજી પણ આપણને ખબર છે કે રોબોટ ચલાવવા માટે કે ક્યાંક બનાવવા માટે પણ માણસની જરૂર પડી જ છે. હા, એટલે એ માણસ જેવી સર્જરી કરી શકે છે, પણ જો ધારો કે કોઈ ક્રિટિકલ સિચ્યુએશન આવી ત્યારે આપણે જેને કહેવાય કે માણસે પોતાની વિઝડમ વાપરી, એ કદાચ એ રોબોટ નહીં વાપરી શકે. એટલે આપણે સાવ નિષ્ક્રિય થઈ જઈશું એવો ડર રાખવાની કોઈ જરૂર નથી. આપણે એની સાથે વધારે આપણી કામ કરવાની રીત બદલાશે, વિચારવાની રીત બદલાશે, આપણી જરૂરિયાતો બદલાશે. થયું એમ કે રેડિયો ગયો, એટલે ટીવી આવ્યું ને લોકોને થયું રેડિયો જતો રહેશે, નાટકો જતા રહેશે ટીવીને લીધે. એવું નથી થયું. નાટકોએ અપગ્રેડ થવું પડ્યું. રેડિયો FM થઈ ગયો, FM માંથી હવે જુદા જુદા માધ્યમોમાં પહોંચી ગયો, એ ડિજિટલ રેડિયો થઈ ગયો. એટલે માધ્યમે પણ પોતાની સ્પીડ બદલવી પડશે. આપણે જેમ કહીએ કે સંદેશા કાગળ પત્રો જતા રહેશે તો સંદેશા નહીં પહોંચે, એવું નથી ને. આપણે તો હવે સંદેશા બધું ઝડપી પહોંચવા માંડ્યા છે. એટલે આપણે બદલાયા છીએ, કહેવાની રીત બદલાઈ છે, સ્પીડ બદલાઈ છે. હવે એમાં પેલી એસેન્સ જૂની જે આપણે નોસ્ટાલ્જિયા કહીએ, જે રોમેન્ટિસિઝમ કહીએ આખા પાસ્ટનું, એ મિસિંગ હશે. પણ એ આપણી મૌલિકતાની સામે ઊભું નથી રહ્યું, આપણી સાથે ઊભું રહ્યું છે. ટૂંકમાં એમ કહી શકાય કે એઆઈની સકારાત્મક અને નકારાત્મક બંને અસરો આપણને ભવિષ્યમાં જોવા મળશે. અને આપણે એ પણ જાણ્યું કે એઆઈને આપણે જે ફીડ કર્યું છે એટલું જ એની પાસે છે એવું નથી, પણ એ આપણા આસપાસના વાતાવરણમાંથી નવું ગ્રહણ પણ કરતું રહે છે અને દિવસે દિવસે એક પોતાનો વિકાસ પણ કરતું જાય છે એવું આપણે કહી શકીએ. ટૂંકમાં આપણે એને કરેક્ટ પ્રોમ્પ્ટ આપવાની જરૂર છે. અને મેં સાંભળ્યું છે એ પ્રમાણે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એ પણ એક નવો વિષય થયો છે. અને એના ઉપર દીપકભાઈ કંઈક થોડોક પ્રકાશ પાડી શકે, કારણ કે સતત એની સાથે સંકળાયેલો છું, પણ હું કોઈ ટેકનિકલ બાબતો વિશે નથી. મારે જે ઉપયોગી હોય ને એનો હું ઉપયોગ કરું છું. હા, એટલે આ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ જનરલી કોઈક ક્રિએશનમાં, ફિલ્મ મેકિંગમાં, મ્યુઝિક ક્રિએશનમાં કે પેઇન્ટિંગના ક્રિએશનમાં, 3D ક્રિએશન્સમાં કામ લાગે છે. તો દીપકભાઈ, ખેવનાબેન, તમારા બંને પાસેથી ખૂબ સરસ માહિતીપ્રદ વાતો જાણવા મળી અને એક મજાની ચર્ચા આપણે આપણા પ્રેક્ષકો સુધી પહોંચાડી શક્યા, એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપનો આભાર. થેન્ક યુ. તો મિત્રો, આશા રાખીએ કે આ આપણે સર્જેલી બનાવટી બુદ્ધિ, આ કૃત્રિમ બુદ્ધિ એ આપણી ઈશ્વર દત્ત બુદ્ધિ ઉપર હાવી ન થઈ જાય અને ભવિષ્યમાં મનુષ્યને સાવ નિષ્ક્રિય જડ પ્રાણીઓની હરોળમાં ના મૂકી દે. પણ એ માટે માણસે પણ સાવધાન રહેવું પડશે. માણસે આ એઆઈનો જરૂર પૂરતો અને યોગ્ય ઉપયોગ કરતા શીખી લેવું પડશે. અને જો આમ થશે તો આ એઆઈ એ મનુષ્યનો ઉત્તમ સહાયક મિત્ર બની જશે.